સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો। હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત છે। તો સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ ઘટના સ્થળે છે અને સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા। ત્યાં તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે। પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મીઓએ પણ આસપાસના વિસ્તારોમાં મકાનોમાં જઈને પૂછપરછ કરી હતી। સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો અને હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત છે। તો સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। તો સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો, જે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા। તો તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। તો સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। જોકે મોડી રાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદેલ બન્યું હતું, તેમજ સામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી। આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। લોકો બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે। શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં। કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું છે, પણ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા। તો હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો પણ તોડીને અમે બહાર કાઢીશું। પથ્થરમારો થયો છે તેના પર સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવશે। આજના ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કર્યા છે અને આખો દિવસ સુરતમાં રહેશે અને બપોર બાદ સમગ્ર મામલો પત્રકાર પરિષદ સંબોધીને પ્રકારની વિગત આપવામાં આવશે। તો આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થિતિને કાબુ લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે। પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોમાં મકાનમાં જઈને પૂછપરછ કરી હતી। સુરતમાં અત્યારે જે રીતે ગણપતિની પ્રતિમા જતી હતી અને તેમાં કાંકરી ચાળાની વાત વાયુ વેગે પ્રસરતા જે પ્રમાણેના દ્રશ્યો અને જે પ્રમાણેની તસવીર સામે આવી રહી છે કે આ પ્રમાણે અહીં જે પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે, ટીયર ગેસ પણ છોડવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને પમ્પિંગ ખાતે મોટી સંખ્યામાં જે પ્રમાણે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પથ્થરમારા સહિતની જે ઘટના છે તે બની છે અને અહીં તોડફોડ પણ મચી હતી। ત્યારે હિન્દુ સંગઠનો અને કેટલાક લોકો જે છે સામસામે અહીંયા 2 જૂથ વચ્ચે આવી ગયા હતા અને આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે। ત્યારે પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે રીતની અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સહિતના લોકોને પણ ઇજાગ્રસ્ત થયા હતા। એટલે પથ્થરમારાની ઘટનાને લઈને આ જોઈ શકો છો જે રીતની જે પોલીસની તમામ સુરતની પોલીસ એસઓજીથી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશનર સહિતના લોકો અહીં દોડી આવ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો સુરત મેયરે પણ મામલો થાળા પાડવા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ અહીંના જે કાંતિ બલર ધારાસભ્ય છે તે સહિત અરવિંદ રાણા ધારાસભ્ય સહિતના જે રાજનેતા છે તેઓ પણ આવી પહોંચ્યા છે, પરંતુ મામલો અત્યારે જે પ્રમાણે તંગ દેખાઈ રહ્યો છે અને તમામ જગ્યાએ જે પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે અને લોકોને સમજાવવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવે છે। એટલે ટીયર ગેસ પણ છોડ્યા હતા। ત્યારે આ પ્રમાણે જે રીતના સૂત્રોચ્ચાર સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ અત્યારે હાલ જે છે તે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી જે રીતની સ્થિતિ છે તે અત્યારે વણસથી ચોક્કસ દેખાય છે। કારણ કે જે રીતે પથ્થરમારાની ઘટના, તોડફોડની ઘટના અને ટીયર ગેસ છોડવા અને પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે, એટલે સૌથી મોટો આજે ગણપતિ મહોત્સવમાં જે શરૂઆતના દિવસમાં આ રીતની સ્થિતિ છે, ત્યારે સુરતમાં આ વખતે કંઈક નવા જૂના થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।
અત્યારે આપ જોઈ શકો છો જો અહીંયા પથ્થરમારા એક પહેલે ગણેશ પંડાલ પર થયેલા હતા આ જો એ પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એના પકડવામાં આવેલા છે અને સાથોસાથ જો પછી જો અહીંયા જો એ બંને કોમના વચ્ચે જો પથ્થરમારાનો બનાવ બનેલા તો પુલિસના કોમ્બિંગ અમારી ચાલુ છે જો અત્યારે શાંતિ છે લેકિન અમે બધા કોમ્બિંગ કરવા જઈ રહ્યા જેટલા બી આરોપીઓ છે કોઈને અમે લોકો છોડીશ નહીં और તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવશે તમામ લોકો સીસીટીવી કેમેરા में કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કેદ થઈ ગયા છે જેનાથી ઓળખીને એક આરોપીઓને અમે લોકો જો એ પૂરા અંદર નાખીશું સર કોઈની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ સર કોમી એકતા ઢોળવાનો પ્રયાસ છે અલગ આ જો બી જો લુખાઓ છે જો આ પ્રકારના જો હરકત આપણા સુરત શહેરમાં કરેલા છે એના બી બરાબર સબક મળશે જો આ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષોથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.